હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઘણી વખત એવું થાય કે ઘરમાં કોઈ લીલોતરી શાકભાજી ન હોય તો એમ થાય કે શેનું શાક બનાવવું, અને ઘણી વખત એવું થાય કે એકના એક શાક ખાઈને આપણે અને ઘરના બધા કંટાળ્યા હોય તો એમ ઈચ્છા થાય કે કંઈક નવું અને વેરાયટી ખાવું છે. તો આજે આપણે એવું જ સરસ મજાનું શાક બનાવીશું જે કોઈ પણ જાતના ખડા મસાલા વગર ઘરમાં જ રહેલા મસાલામાંથી એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે, જેને તમે રોટલી સાથે અને ભાત સાથે પણ સર્વ કરી શકો છો. આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને 1 વાટકી જેટલા ફણગાવેલા મગ લઈ લીધા છે. તમે ફણગાવેલા મગની બદલે ખાલી પલાળેલા મગ હોય તો પણ લઈ શકો છો. તેની સાથે આપણે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈશું અને લીલા મરચાં નાખી દઈએ તીખાશ માટે. તેની સાથે કૂણી દાંડલી સહિત થોડી કોથમીર લઈ લઈશું અને 5 ચમચી જેટલું આખું જીરું નાખી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પહેલાં આપણે આને એમ જ ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી 1 કે 2 ચમચી પાણી નાખીને પીસવાનું છે. બહુ વધારે પાણી એડ નથી કરવાનું. તો જો અહીં મેં આને પીસી લીધું છે. આ રીતનું આનું ટેક્સચર આવવું જોઈએ. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈએ અને બાઉલમાં કાઢ્યા પછી 1 થી 2 મિનિટ માટે આપણે આને ફેંટી લઈશું, કેમ કે આપણે આ વડીમાં સોડા કે ઈનો કંઈ જ નથી નાખવાનું. આવી રીતના ફેંટવાથી તેમાં એરેશન થશે, એને કારણે આપણી વડી છે તે અંદરથી ખાવામાં સરસ સોફ્ટ થશે, કઠણ નહીં લાગે. તો અહીં આને મેં ફેંટી લીધું છે. હવે આપણે આ વડીને સ્ટીમ કરવાની છે. તો અહીં મેં પાણી ગરમ થવા રાખી દીધું હતું. તેની ઉપર આપણે આ પ્લેટ મૂકી દઈએ કાણાવાળી, અને એની ઉપર મેં સાધારણ ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. તેની ઉપર નાની નાની આવી રીતના વડી મૂકી દઈશું અને હવે આને ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર આપણે 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. 7 થી 8 મિનિટમાં વડી એકદમ સરસ સ્ટીમ થઈ જાય છે. તો 8 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ. જો વડી સરસ સ્ટીમ થઈ ગઈ છે તો હવે આપણે આ પ્લેટને નીચે લઈને વડીને ઠંડી થવા દઈશું, અને ત્યાં સુધી શાકમાં નાખવા માટે આપણે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો એના માટે અહીં મેં એક મિક્સર જાર લઈ લીધું છે. તેની અંદર 3 ચમચી જેટલા શેકેલા શિંગદાણા લઈ લઈશું, જેના મેં ફોતરા કાઢી લીધા છે. સાથે 1 મોટી ચમચી લસણની કળી, 1 ઇંચ જેટલું આદું અને 2 સુધારેલા ટમેટાં નાખી દઈશું, અને આ બધાને આપણે પાણી નાખ્યા વગર પીસી લઈએ. તો જો અહીં મેં આને પીસી લીધું છે અને એકદમ સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે જે વડી નીચે રાખી હતી તે હું તમને બતાવી દઉં. જો આપણી વડી એકદમ સરસ અંદરથી સોફ્ટ છે, અને આ ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે ને કે તમને ક્યારેક ભજીયા ખાવાનું મન થાય અને તમે ડાયટ કોન્શિયસ હોય તો આવી રીતના વડીના ભજીયા બનાવીને પણ ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દઈએ અને સાથે અડધી ચમચી જીરું નાખી દઈશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ. તો અહીં મેં 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લઈ લીધી છે. આને આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળાવા દઈશું, જેથી ડુંગળીની કચાશ દૂર થઈ જાય અને સાધારણ બદામી કલરની થઈ જાય. તેની સાથે જ આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું. ચણાનો લોટ નાખવાથી ગ્રેવી સરસ ઘાટી થશે, એકદમ પાતળી અને વળી અલગ તરી આવે એવી નહીં થાય. સાથે મેં 5 ચમચી જેટલી હિંગ નાખી દીધી છે, અને સ્લો ફ્લેમ કરી અને આપણે ચણાના લોટને થોડીક વાર માટે શેકી લઈશું, જેથી તેની કચાશ પણ દૂર થઈ જશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો જો આપણો ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે જે ટમેટાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ. સાથે મિક્સર જારમાં 1 કપ જેટલું પાણી નાખી હલાવીને આની અંદર નાખી દઈશું, અને આને બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર આને થોડીક વાર માટે આપણે સંતળાવા દઈશું, જેથી ટમેટાની અને લસણની કચાશ દૂર થઈ જાય. અને સાથે જ આપણે મસાલા પણ કરી લઈએ. તો આપણે વડીમાં તો મીઠું નાખ્યું હતું, એટલે ખાલી ગ્રેવીના ભાગ પૂરતું આપણે મીઠું નાખવાનું છે. તો હું અત્યારે નાની અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. તેની સાથે 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું, જેથી કલર સરસ આવશે અને તીખાશ બહુ નહીં આવે. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર નાખી દઈશું. સાથે અડધી ચમચી ગરમ મસાલો નાખી આ બધાને મિક્સ કરી લઈએ. તમે ગરમ મસાલાની બદલે કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે હતો નહીં એટલે મેં ગરમ મસાલો એડ કર્યો છે. તો આ બધા જ મસાલાને પણ બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે આને સંતળાવા દઈશું, જેથી મસાલાનો ફ્લેવર સરસ આવશે.
ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકીને 1 મિનિટ થવા દઈએ. તો 1 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. જો તેલ સરસ છૂટું પડીને દેખાવા લાગ્યું છે એટલે ટમેટાં અને લસણની કચાશ દૂર થઈ ગઈ છે. તો હવે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને આને મિક્સ કરી લઈશું. તમારે ગ્રેવી જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. આવી રીતના મિક્સ કર્યા પછી હવે આપણે જે વડી તૈયાર કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ અને તેની સાથે 1 નાની ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે થવા દઈશું, જેથી વડીમાં બધો જ ફ્લેવર સરસ બેસી જશે અને વડી એકદમ સરસ સોફ્ટ પણ થઈ જશે. તો જો 2 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ખોલી લઈએ. ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો આપણું શાક તૈયાર છે. ઉપરથી થોડીક કોથમીર નાખી આને મિક્સ કરી લઈશું. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી અને ચટાકેદાર આપણું ફણગાવેલા મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક તમે બનાવશો ને તો ઘરમાં કોઈને ખબર નહીં પડે કે આ ફણગાવેલા મગનું શાક છે. તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ. બાળકો આમ ફણગાવેલા કઠોળના શાક નથી ખાતા હોતા, પણ આવી રીતના આપશો ને તો જરૂરથી ખાઈ લેશે. મારા બાળકોને પણ ખબર નહોતી પડી કે આ ફણગાવેલા મગનું શાક છે, કેમ કે આ શાકનો ટેસ્ટ એકદમ સરસ પંજાબી શાક જેવો જ આવે છે અને છોકરાઓની ડિમાન્ડ આવી કે મમ્મી 1-2 દિવસમાં ફરીવાર આ શાક જરૂરથી બનાવજો. તો તમે પણ મારી રીતે આ ફણગાવેલા મગનું શાક એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.